ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચમાં પણ વકીલોએ આ અંગે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી। ભરૂચ સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના E4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે E4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાનું વકીલોએ જણાવ્યું હતું, જેના વિરોધમાં ભરૂચ સહિત અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી। ભરૂચમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। વકીલોએ માંગ કરી હતી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે। ગુજરાત રાજ્યમાં નીચે તાલુકા લેવલની કેટલીક એવી કોર્ટો છે કે જ્યાં આપણને ખાલી એક અરજીની ઝેરોક્સ કરવાની આપણને વકીલોને જલ્દીથી આપણને સફળતા નથી મળતી। એવા સમયે જો હાઈકોર્ટનો આ જે સર્ક્યુલર છે કે ટાઈપ વાળી અરજી જ આપવી, તો એવા સમયે એક વકીલ મિત્ર ક્યાં જાય? તો આ અમારો જે વિરોધ છે દરેક વકીલ મિત્રનો, એ કોઈ હાઈકોર્ટ વિરુદ્ધ કોઈ સખ્ત વિરોધ નથી, પરંતુ અમારા વકીલાતનો જે વ્યવસાય છે એ ગરિમા સાચવવા અને જાળવવા માટેનો આ વિરોધ છે। આજ રોજની ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તથા ગુજરાતના ઘણા બધા વકીલ એસોસિએશને આજ રોજ જે હડતાળ પાડી છે તે આ એકલા વકીલોની હડતાળ નથી, આ પક્ષકારોના હિત માટેની હડતાળ છે। નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન બહાર પાડીને એવું જણાવ્યું છે કે દરેક કોર્ટમાં જે કઈ અરજી દાખલ કરો તે A4 સાઇઝમાં કરવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોર્મ છે એમાં કરવાની ને દરેક અરજી પ્રિન્ટેડ આપવાની। એ જે વકીલો માટે શક્ય નથી। આજે મારી 20-22 વર્ષની વકીલાત છે, અમે એક નિર્ધારિત ફોન્ટમાં ટાઈપિંગ કરતા આવેલા છે। આજે હાઈકોર્ટ અમને એવું કે ભાઈ તમારા લોહિતમાં ટાઈપ કરીને આપવાનું, દરેક મુદ્દે અરજી તમારે ટાઈપ કરીને આપવાની। કાલે અમે કોર્ટની અંદર અધૂરી કાર્યવાહીમાં અમારે કોઈ અરજી આપવાની આવી તો વકીલ કે પક્ષકાર ચાલુ કાર્યવાહી છોડીને કઈ અરજી ટાઈપ કરવા જવાનું છે?